નવરાત્રિનો 7મો દિવસ, મા દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની આરાધનાનો દિવસ. માતા કાલરાત્રિ અંધકારમાં પણ દિવ્યતાનો અનુભવ કરાવવાવાળી દેવી, અંધકારમાં પણ પવિત્રતા અને શાંતિનો અનુભવ કરાવવાવાળી દેવી. નવરાત્રિના 7મા દિવસને ગર્ભા અવસ્થાના 7મા મહિના સાથે જોડવામાં આવે તો વિજ્ઞાન એવું કહે છે કે ગર્ભમાં ઉછરી રહેલું બાળક પહેલીવાર 7મા મહિને આંખ ખોલે છે. જ્યારે ગર્ભમાં બાળક આંખ ખોલે છે તો માતાના ગર્ભમાં પૂર્ણ અંધકાર છે. જો આપણે જોઈએ તો અંધકાર એ હંમેશા ડરની સંવેદના આપે, પરંતુ અહીં આ અંધકારમાં પણ બાળક શાંત છે. આ અંધકારમાં પણ બાળક દિવ્યતાનો, પવિત્રતાનો અને શાંતિનો અનુભવ કરી રહ્યું છે, કારણ કે તેને તેની માતા પર શ્રદ્ધા છે. આ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે ગર્ભમાં બાળક ખૂબ સારી રીતે ઉછરી રહ્યું છે, મોટું થઈ રહ્યું છે. નવરાત્રિના આ પવિત્ર દિવસે માતા કાલરાત્રિની આ દિવ્યતાને યાદ કરીને આપણા ગર્ભમાં ઉછરી રહેલા બાળક સાથે ગર્ભ સંવાદ કરીએ. હે મારા વહાલા બાળક, માતા કાલરાત્રિની ઉર્જા તમને દિવ્યતા પ્રદાન કરી રહી છે. તમે મારા ગર્ભમાં સંપૂર્ણપણે સુરક્ષિત છો. તમે આ સૃષ્ટિની નકારાત્મકતા વચ્ચે પણ શાંત રહી શકો છો. તમારી પવિત્રતા અને દિવ્યતા અખંડ છે. તમારી આસપાસના લોકો કે પરિસ્થિતિ તમને ડગાવી શકતા નથી. તમારા સાનિધ્યમાં આવનાર લોકોના જીવનમાં પણ શાંતિ, પવિત્રતા અને દિવ્યતાનો સંચાર થઈ રહ્યો છે. પરમ શક્તિ આધ્યાત્મિકતાના માર્ગ પર સતત તમારું માર્ગદર્શન કરી રહી છે. તમારા જીવનમાં સંતુલન છે, એક લય છે, પરમ શાંતિ છે.